ભારત દેશ તમામ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે। દેશના યુવાનો રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જેતપુરની ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના હસ્તે વ્યાયામ શિક્ષક અને વિવિધ રમતોના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અમને એમને સન્માનિત કર્યા છે, એમને મોટિવેટ કર્યા છે અને સાથે સાથે 2036નું જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે કે ઓલિમ્પિકમાં ભારત આગળ વધે એના પાયો હજી નખાઈ ચૂક્યો છે અને એના માટે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। અને સાથે સાથે એવું પણ છે કે જે મનસુખભાઈ આજે પણ કીધું કે ભાઈ યુવા છો અને વધુમાં વધુ એકેડેમીઓ ખોલે અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જે પેરેન્ટ્સો છે પોતાના બાળકોને સારામાં સારું પ્લેટફોર્મ આપે એવી શુભેચ્છા આપી। વિવિધ ક્ષેત્રોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે ખેલાડીઓ ઉચ્ચ ક્રમાંકિત થયા છે અથવા ભાગીદાર છે ક્રિકેટથી લઈને અનેક ગેમોમાં એને નવાઈ જાય છે અને બાકીના યુવાનોને એને શીખ આપી છે કે 2036ની તૈયારીમાં અત્યારથી જ રાજ્યના વ્યાયામ શિક્ષક મહામંડળ અને અમને બધાને અપીલ કરી અને અમારી શુભેચ્છા સાથે અમને બધાને આશીર્વાદ આપ્યા છે।